આજનું તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે। આજે વાર ગુરુવાર અને 11 તારીખ છે। અત્યારે 7:10 બાકી હશે અને ઉપર આવી ગયા છીએ કપડાં લઈને। હવે સૂકવી દઈએ કપડાં અને પછી મશીનનું કામ કરવાનું હોય। તો ચલો બન્યા રહેજો અમારા બ્લોગમાં। જુઓ હવે સીવવા બેસીશું। કાલનો બ્લાઉઝ થોડો અધૂરો હોય પૂરો કરીશું, બીજો એક બ્લાઉઝ સીવીશું। નીચે તો હજી પ્રેરક ને એના પપ્પા બે ઊંઘેલા છે। હું અવડો ચા નાસ્તો કરી કપડાં ધોઈ ઉપર લઈને આવતી રહી। કપડાં સુકાઈ ગયા, હવે બ્લાઉઝ સીવવાનું કરીએ। આખું સિવાય ગયું આજે તો હવે પતી નાખતા દીધા। જો સીવતા પ્રેરક ઉઠીને આવી ગયા ઉપર। ચાલો હવે પાછો ચાલો એમાં નીચે જવાનું। હજુ બોલાવા હા ઉપર નીચે કેટલા ધક્કા થઈ ગઈ દિવસના। તો નહીં ચા આપી દઈએ। જો પીલા ચા જો ઢોળું ના હાય 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 લે આ ઢોળો એક દિવસ એવું નહીં કે આ ઢોળ્યા વગર ચા પીવો। કપડો બગાડો કો તો નીચે બધું બગાડો। હા ના બોલો ફોન લેવો હવાના પરમાં વહીવાન। હવે દૂધ આવશે એટલે પાછું નીચે જવાનું। ચાલો મશીનનું કામ કરીએ। ભાઈ મારી મમ્મીએ વગર આ કકલ કરો છો બતાવું કકલા ખીવા છો કોમેન્ટ કરજો કોની મમ્મી આવું કરો છો બોલાવું છું હા કોની મમ્મી કરો। જો સિવાઈ ગયો આપણો બ્લાઉઝ લેસ નાખીએ અહીંયા લેસ નાખીએ પ્રિન્સેસ કટ કરી ત્યારે હવે 12 ઘણી ઘણી કોઈ
ચલો અત્યારે ભણવા મેં તો હાલમાં હું ઉઠ્યો છું ઊભો થયો છું 11 વાગી ગયા છે આપણે જોઈએ મારી મમ્મી શું બનાવ્યું છે ચલો આપણે જોઈએ તા મમ્મી શું બનાવ્યું ગવાર ઢોકળી હે ગવાર ઢોકળી ગવાર ઢોકળી હા જોઈએ હેરો આપણે ગવાર ઢોકળી જોઈએ ગવાર ઢોકળી છોડ દે આપણે જોઈએ તા આ ગવાર ઢોકળી ગઈ નાખી લઈ નાખ્યું તા હવે ફૂટી જાય એટલે જીરું હવે ઘીનું નાખવાનું હવે આવું નાખ્યું આ અજમો આ ઘીનું નાખ્યું ગોળ હિંગ આ હિંગ આખું હા લસણ મરચાં ખોડેલા લસણ મરચાં ખોલીલા એ વઘાર ઉડવાનું હો એ ઉડ્યું ફટાકડા ફૂટ્યા ભાઈ નિવારીના ફૂટ્યા ફટાકડા હોય 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 હા કરવા માંડ્યો છે ભાઈ આ મશીનના ગ્રામ ફટાકડા જો આ ઢોકળી થેપીને રાખી આ ઢોકળી ઠોકરી રાખી જો વડા બનાવી દીધા વડા બનાવી દીધા ઢોકળીના આ હળદર હળદર ને હળદર 2 ચમચી હળદર 2 ચમચી નહીં અડધી ચમચી અને મરચું 1.5 ચમચી 2 ચમચી મરચું મરચું આ કે લીલા મરચો બે નાખ્યો અને ઢોકળી પર મરચું હોય એટલે જો કલર ખાલી મને એ મુદ્દામાં કોઈ આવતું જ હશે કોઈ નહીં હવે ગવાર હા ગવાર આવું મરચું નાખીને મુદ્દામાં કોઈ આવી જાય બનાવો તમારા ઘરે આવું ગવાર ઢોકળી બનાવો મુદ્દા કોઈ આવી ગઈ હતી આમાં ઘરનું રસોઈઓ છે આવા મીઠું લખવાનું છે મીઠું મીઠું લખવું હવે આપણે થોડી ગળ ચટી ભાવે એટલે થોડી ખોડ નાખીશું 1 ચમચી ઓલા ભાઈ હવે આપણે હલાવીએ લે હવે થોડ પકડ હવે શું લખવામાં આવશે અંદર હવે પાણી હા હવે પાણી વેરવાનું છે બંને પાણીનું પાણી હે ને બાકી વેરવામાં આવે ઢોકળી નક્કી પાણીમાં ચડે ને હા પાણી વેડીએ ને પછી ઢોકળીમાં મૂકી દઈશું પાથરી દઈશું મોટું તપેલું લીધું એટલે હરખી પોળી પોળી દે ને ઢોકળી હવે આ બધી ઢોકળીમાં આવી રીતે છૂટી છૂટી મૂકી દેવાની આ છૂટું મૂકવાનું હા ભેગું મૂકવાનું લોકો હાલ ના મને ગોવા ખાલી ગોઈ મને મુકામ પાણી આવી ગયું તો તમે શું હો તમને મુકામ પાણી આવતું હશે તો તમે બનાવો ફટાકડો લખો હા મને કહો મને આટલા ઉઘરાખવા મને લસણ મરચો લખો મરચાની ઉઘરાખવા આવી મને આટલા આવવા મને તમારે સુગંધ આવતું થશે મોમાં મહિને કરું તમારે નાખો ના બે આપણે લખીએ લો હેરો
એવી રીતે ના નંખાય. જો જગ્યા હોય પાથરવાની આવી રીતે અહીં બન્યું. ધીમા તાપે થવા દેવાનું એટલે આ પોણી હે ને પોણીમાં બધી ઉકળી ઉકળી ચડી જશે સરસ. અને જાડું તપેલું લીધું હોય એટલે હવે જ્યારે બને ને ત્યારે તમે મકાઈ એકલી બની છો. ઢોકળી બની ગઈ છે જોઈ લો કે બની જોરદાર બગા. બીજું કે છે મને પોણી વેડી એટલું દેખાય હવે પાણી જતું એ તો હજી નેનું એટલે ખબર ના પડે ને. તો હવે મસ્ત મજાની ઢોકળી ખાઈશું, અને છાશ. છાશ પીશું, છાશ.